ભરૂચમાં આવનાર ગણેશ ચતુર્થી પર્વને પર્યાવરણ મૈત્રીપૂર્ણ રીતે ઉજવવા માટે સતચેતના પર્યાવરણ સંગઠને ગણેશ ભક્ત નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી છે। સંગઠનના દિલીપસિંહ રાજે જણાવ્યું છે કે લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરે જેથી જળ પ્રદૂષણમાં ઘટાડો થાય। તેમણે જણાવ્યું કે પીઓપીની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી નથી અને તેમાં વપરાતા રાસાયણિક રંગો નદીઓ અને તળાવમાં પ્રદૂષણ ફેલાવે છે, જે જળચર જીવો તથા સમગ્ર પર્યાવરણ માટે હાનિકારક સાબિત થાય। સંગઠને ખાસ કરીને એવા મંડળોને પ્રોત્સાહન આપવાની માંગ કરી જે ખરેખર માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરે છે। વહીવટીતંત્રને વિનંતી કરવામાં આવી છે કે આવા મંડળોને નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જનની મંજૂરી આપવામાં આવે। સંગઠનના જણાવ્યા મુજબ આ પગલાંથી વધુ લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્થાપન તરફ પ્રેરાશે અને પર્યાવરણની રક્ષા માટે સક્રિય યોગદાન આપી શકશે। પીઓપીના ગણેશ એ પાણીમાં વિસર્જિત થતા નથી અને થોડા દિવસમાં ખંડિત હાલતમાં આપણને જોવા મળે છે। તે ખરેખર આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે છે, સાથે સાથે એ પર્યાવરણને પણ હાનિ પહોંચાડે છે। માટે આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ અને આનંદની વાત એ છે કે છેલ્લા કેટલાય વર્ષથી સચેતના પર્યાવરણ સંગઠન આ વિશે મુહિમ ચલાવી રહી છે અને તેના ફળ સ્વરૂપે આજે ભરૂચમાં ઠેર ઠેર ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ જોવા મળે છે। પરંતુ આપણે બીજી રીતે વિચારીએ તો હવે આપણે મા દશામાની ઉજવણી પણ ઇકો ફ્રેન્ડલી કરીએ એવું વિચારીએ, કારણ કે એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં મા દશામાની મૂર્તિની સ્થાપના થાય છે। સારી વાત એ છે કે આ વર્ષે હિન્દુ સંગઠનોએ પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ઉજવણી માટે અપીલ કરી છે। તો આવો આપણે સૌ સાથે મળી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ। આપણે મૂર્તિ નાની રાખીએ અને શ્રદ્ધા મોટી રાખીએ અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ, પર્યાવરણને પણ બચાવીએ અને આપણી ધાર્મિક આસ્થાને પણ ઠેસ ના પહોંચે એની કાળજી રાખીએ। અસ્તુ, વંદે માતરમ।